હિંમતનગર ખાતે તેલનો વેપારી લૂંટાયો। મળતી માહિતી પ્રમાણે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં વહેલી સવારે 8 વાગ્યાની આસપાસ તેલનો વેપારી યુસુફભાઈ જ્યારે પોલો ગ્રાઉન્ડ સ્થિત ઘરથી પોતાની દુકાન તરફ જવા માટે નીકળ્યા હતા તે દરમિયાન જૈન દેરાસર પાસેથી પસાર થઈ રહેલા ત્યારે 3 લબર મૂછિયા યુવાનોએ તેમનો પીછો કરીને વેપારીને ધક્કો મારીને પાડી દીધા હતા, જેમાં લૂંટારુઓ એ તેલના વેપારીને કપાળમાં ચક્કુ મારીને બેગ પડાવી લઈને પલાયન થઈ ગયા હતા। ત્યારે યુસુફભાઈને કપાળમાં અને પગમાં મારતા ફાતેમા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા। જ્યારે બીજી બાજુ ઘટનાની જાણ થતાં જ બી ડિવિઝન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। ત્યારે તપાસ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.કે. ઉદાવત કરી રહ્યા છે। આરોપીઓ ટૂંક જ સમયમાં પોલીસના હાથે ચડી જશે તેવું સીસીટીવી ફૂટેજ જોતા લાગી રહ્યું છે। ત્યારે આરોપીઓ છટકી ના જાય તે હેતુથી આસપાસના સીસીટીવી કેમેરા તપાસતા આરોપીઓ કેમેરામાં કેદ થઈ ગયા છે તેવું પણ દર્શાઈ આવે છે। અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો ડીપી ન્યૂઝ ગુજરાતી।